તો મોટા ભાઈ સરકારમાં મંત્રી અને નાના ભાઈ સરકાર સામે આંદોલનમાં જોવા મળ્યા. મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનમાં કાંતિ અમૃતિયાના ભાઈ જોડાયા છે. મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી. ભાઈ ભલે મંત્રી હોય, બાપનું ગામ છે, ખેડૂતોની સાથે શું ને ઉભો રહેવાનું છું, ન્યાય ન મળે ત્યાં સુધી અડગ રહેવાનો રાકેશ અમૃતિયાએ ઈરાદો એ મક્કમ કર્યો છે. વીજ કંપનીઓ પૂરતું વળતર ન આપે ત્યાં સુધી લડી લેવાના મૂડમાં ખેડૂતો છે અને ખેતરોમાં વીજ લાઈન નાખવાના વિરોધમાં તંત્ર સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એની સાથે ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભાઈ પણ જોડાયા છે. વીજ લાઈન નાખ્યા પછી ખેડૂતોને યોગ્ય વળતર ન અપાતું હોવાના ખેડૂતો એક તરફ દાવો કરી રહ્યા છે અને છેલ્લા 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે ધારાસભ્યના ભાઈ રાકેશ અમૃતિયા એ પણ ખેડૂતોના આંદોલનમાં સહયોગ આપી રહ્યા છે. કહી રહ્યા છે કે બાપનું ગામ છે, ખેડૂતોની સાથે તો હું રહેવાનો છું. અમે છાવણીમાં રહેવાના, આંદોલનમાં રહેવાના, પણ અમારે અમારી રીતે બેન કરવાનું, જે કરી કોઈ ખોટી રીતે ઓલું કરવાનું નથી. અને આના ભાઈ એ સપોર્ટ કરે એવું નથી. કાલે આવ્યા, પરમદી આવ્યા અને અત્યારે ગાંધીનગર સપોર્ટ એવું નથી. અમને કોઈ ગામ પ્રત્યે, હું તો મારા ગામનો વત અને મારા બાપનું કામ એટલે મારે વધારે રહેવું પડશે અને રહીશે. જ્યાં સુધી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અહીંયાથી ઉડકવાનું નથી. અને આમાં અમારે બધાનો સપોર્ટ છે, કોઈનો નથી એવું નથી, બધાનો સપોર્ટ છે. અને બધાય કોઈ ખાતા હોય એવું એનો સપોર્ટ, એવું નથી કે અમે મારી નાખવાનું, તોડી નાખવા, એવું નથી. અમે અમારી રીતે શાંતિથી બધું કરવાના. એ લોકો એમને કીધું શાંતિથી. એટલે અમારે જ્યાં સુધી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમારે આ કોઈ બેનનો કોઈને ઊભું નથી થવાનું. અમને બધા સપોર્ટ કરે અને અમારા બૈરે અમારે જેતપરનું પાણી એમાં અમે પાસાય નથી પડ્યા, કોઈ નથી પડ્યા અને પડવાને નથી. હવે અમારે શાંતિથી કરવાનું, શાંતિથી કરવાનું. અને જો પછી આગળ વધે તો પછી અમે આમ આપવા નહીં, ત્યાં આંદોલન જાય.